નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વાવ તાલુકાના લુદ્રણી ગામે રીસર્વેમાં લાભાર્થીઓ વંચિત રહી જતા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ તાલુકાના લુદ્રાણી ગામ ખાતે સિટી સર્વે કચેરી દ્વારા કરવામાં આવેલ સર્વે ખોટું થયા હોવાની રજૂઆત ગ્રામજનોએ સિટી સર્વે સુપ્રેસિડેન્ટ કચેરી ખાતે કરવામાં આવી હતી, જેમાં 100 થી વધુ પરિવારોને પ્રોપર્ટી કાર્ડ ન મળતા ડીસા ખાતે આવેલ સિટી સર્વે કચેરી ખાતે આ પરિવારના લોકો રજૂઆત માટે પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે સાચો સર્વે કરી પ્રોપર્ટી કાર્ડ મળે તેવી માંગ કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાનો વિકાસ એક તરફ દિવસે ને દિવસે આગળ વધી રહ્યો છે, તો બીજી તરફ વિકાસની સાથોસાથ લોકો અનેક સમસ્યાઓનો સામનો પણ કરતા નજરે પડી રહ્યા છે। ખાસ કરી જે પ્રમાણે ગ્રામીણ વિસ્તારથી શહેરી વિસ્તારમાં જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે તે પ્રમાણે લોકો અનેક સમસ્યાથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ તાલુકામાં પણ દિવસે ને દિવસે વિકાસ આગળ વધી રહ્યો છે, પરંતુ વધતા જતા વિકાસની સાથોસાથ સરહદી વિસ્તારના લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ત્યારે વાવ તાલુકાના લુદ્રાણી ગામ ખાતે તાજેતરમાં જ સિટી સર્વે કચેરી દ્વારા સર્વે કરી લોકોને પોતાના હિસ્સાના પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા હતા, પરંતુ જે પ્રમાણે સર્વે થયો છે તે પ્રમાણે હજુ પણ લુદ્રાણી ગામમાં 100 થી વધુ પરિવારો પ્રોપર્ટી કાર્ડથી વંચિત રહી ગયા છે। આ બાબતે લુદ્રાણી ગામના લોકો દ્વારા પોતાના વિસ્તારમાં જે પ્રમાણે સિટી સર્વે કચેરી દ્વારા સર્વે કરવામાં આવ્યું છે તે ખોટું થયું છે, તેના કારણે 100 થી વધુ પરિવારો સર્વે કર્યા વગર પ્રોપર્ટી કાર્ડથી વંચિત રહી ગયા છે। આ બાબતે ડીસા ખાતે આવેલ સિટી સર્વે કચેરી ખાતે લુદ્રાણી ગામના લોકોએ રજૂઆત માટે પહોંચ્યા હતા। લુદ્રાણી ગામના લોકો આ બાબતે જણાવ્યું હતું કે વાવ તાલુકાના લુદ્રાણી ગામે સ્વામિત્વ યોજના અંતર્ગત જે ગામમાં સર્વે થયું છે તેમાં સૌથી વધુ પરિવારો આ સર્વેથી વંચિત રહી ગયા છે, અને જેના કારણે 100 થી વધુ પરિવારોને પ્રોપર્ટી કાર્ડ બન્યા નથી, જેના કારણે હાલમાં 100 પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય સર્વે થાય ને જે સૌથી વધુ પરિવારો સર્વે કર્યા વગર પ્રોપર્ટી કાર્ડથી વંચિત રહી ગયા છે તેમને તાત્કાલિક ધોરણે પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। લુદ્રાણી તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા। મારું નામ માદી સરપંચ મનસંગભાઈ ઘુમાભાઈ પ્રજાપતિ। જે અમારા ગામમાં જે સર્વે થયું એ પણ અડધું ગામ વંચિત રહી ગયું છે, કોઈને ખબર જ નથી। અને તલાટીએ આવીને કીધું કે ભાઈ તમારા આ ડેલિકેટ પ્રોગ્રામ લઈ દો। એ વખતે અમે જાતા અમારા કોઈ નામ નહીં, નિશાન નહીં, ગામના આગેવાના હતા। એક તરફી એ લોકોએ એમનું ડેલિકેશન કરાવી અને અમને બધાને વંચિત રાખ્યા છે। તો આપ સાહેબને અમારી નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારા ગામનો કોઈ ગરીબ માણસ, કોઈ અનુસૂચિત જાતિઓ ગમે તેવો કોઈ માણસ વંચિત ન રહી જાય તેમના માટે અમે નમ્રતાપૂર્વક આપ સાહેબને નમ્રતા વિનંતી। મારું નામ મણવર શ્રવણભાઈ રાણાભાઈ, મોજે ગામ, લુદ્રાણી તાલુકો વાવ। અમારી વિનંતી છે કે થોડા સમય પહેલાં અમારા ગામમાં આખા ગામનું રીસર્વે થયું, તેના પ્રોપર્ટી કાર્ડ બનેલા છે। પંચાયત દ્વારા અમને જાણવા મળ્યું કે પ્રોપર્ટી કાર્ડ આવ્યા છે તો લઈ જાઓ। એમાં લગભગ અમે અરજદારો 102 જણની આજે અરજીઓ લઈને ડીસા સિટી સર્વે કચેરી આવ્યા છીએ। એના અનુસંધાને 13/12ના રોજ અમને સુનાવણી હતી। જાણવા મળ્યું કે સાહેબ કોઈ કારણોસર ગેરહાજર છે પણ કે ત્યાં અરજી આપી દો। અમારી વિનંતી એવી છે કે ગામમાં કોઈ પણ ઘર બાકાત ન રહેવું જોઈએ, બધાય ઘરને પ્રોપર્ટી મળવી જોઈએ। એમાં અમુક ઘર જે છે તે જૂના સર્વે પ્રમાણે થયું હોય, નવા પ્રમાણે થયું હોય એમને ખબર નથી, ગામતળ પ્રમાણે થયું હોય, શું થયું એમને ખબર, પણ કોઈ પણ ગામનો વ્યક્તિ બાકાત ન રહેવો જોઈએ, કોઈ ઘર બાકાત ન રહેવું જોઈએ। સંપૂર્ણ ગામને પ્રોપર્ટી કાર્ડ મળે। વધુમાં જેમના અમુક નંબરો છે તે ગામતળમાં નથી તો પણ તેમના નંબરો છે અને તેમનું નામ છે તો બીજાને પણ હોવા જોઈએ। બીજાને પ્રોપર્ટી કાર્ડ મળે એમનાથી અમને વિરોધ નથી, પણ બાકી કોઈ ના રહેવા જોઈએ। કોઈ પણ ગામમાં કોઈ અરજદાર ગામનો કોઈ ઘર પ્રોપર્ટી કાર્ડથી બાકી ન રહેવો જોઈએ, વંચિત ન રહેવો જોઈએ। અમે સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આમાં કોઈ પણ ગેરવર્તણૂક કે ખોટું થયું હોય તો એનું ધ્યાન દોરી અને ફરીથી સર્વે કરી અને સંપૂર્ણ ગામને સંપૂર્ણ સાચો ન્યાય આપે। જય ભારત। મારું નામ વાલ્મીકી રામાભાઈ દરગાભાઈ। મારું પ્રોપર્ટી કાર્ડ બાકી રહી ગયું છે। હું ગામની અંદરના મેડલામાં છું, તે છતાં પણ મારું પ્રોપર્ટી કાર્ડ બાકી રહી ગયું છે। તો અત્યારે અમે માનનીય શ્રી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબની ઓફિસે ડીસા મુકામે સાહેબશ્રીને રજૂઆત કરવા આવેલા છીએ અને લગભગ આધા અધૂરા સર્વે થયેલું છે અમારી જાણ મુજબ। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આનો અમને
યોગ્ય ન્યાય મળે તે હેતુથી સર્વે એ લોકો સાહેબ ત્યાંથી આવ્યા હતા આગળથી કોઈ સર્વે કરવા, અને એ લોકો એમની જાતે સર્વે કરીને ગયા છે. ના, આના અહીંયા પહેલી વખત આવ્યા છીએ. હા, અમારું આખા ગામના જે બાકી રહી ગયા હોય તમામ લોકોના પ્રોપર્ટી કાર્ડ મળે, તમામ લોકોને સરખો ન્યાય મળે એ હેતુથી અમે અહીંયા ડીસા મુકામે આવેલા છીએ.